નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત આપનું સ્વાગત છે. આપણે ગુજરાતીમાં પૂરક વાંચન જોતા હતા, જેમાં આપણે હવે પાઠ 4 પૂજ્ય મોટા જોઈશું. આના લેખક છે કલ્પેશ પટેલ અને આનો પ્રકાર છે જીવન ચરિત્ર. સાબરકાંઠા જિલ્લાના સોનાસણ ગામે જન્મેલા કલ્પેશ પ્રભુદાસ પટેલ વ્યવસાય શિક્ષક છે. વાળ, મલાજો જેવા વાર્તા સંગ્રહો, મહારથી કર્ણ, વિકર્ણ અને ઘરવટો જેવી નવલકથાઓ તેમણે આપી છે. શિખંડિની અને સર તેમની લઘુ નવલો છે. તો મામાનું ઘર નામે જીવનચરિત્ર પણ તેમણે આપ્યું છે. તેમના પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમીના પારિતોષિક મળેલ છે. કોઈ વ્યક્તિના પૂરા જીવનનો વ્યવસ્થિત ગદ્યોમાં ચિતાર તે જીવનચરિત્ર. જીવનચરિત્ર હકીકતલક્ષી સ્વરૂપ છે. અહીં આપવામાં આવેલા જીવનચરિત્રમાં લોકસંત પૂજ્ય મોટાના જીવનમાં ડોક્યું કરવામાં આવ્યું છે. સાવ નબળી આર્થિક સ્થિતિમાં પણ આત્મવિશ્વાસ સાથે આગળ વધીને તેમના ભેખધારી બનેલા પૂજ્ય મોટા મહાન આધ્યાત્મિક પુરુષ પણ હતા. એ વાત આ જીવનચરિત્રમાં સુંદર રીતે મૂકવામાં આવી છે. નવી પેઢી માટે પૂજ્ય મોટાનું જીવન સાચે જ પ્રેરણાદાયી છે. આનો પ્રકાર છે જીવનચરિત્ર. અહીં આપણને પૂજ્ય મોટાના જીવન વિશેની માહિતી આપવામાં આવેલ છે. જીવનચરિત્ર એટલે કોઈ વ્યક્તિના પૂરા જીવનનો વ્યવસ્થિત ગદ્યમાં ચિતાર એટલે એ જીવનચરિત્ર. જે પાઠમાંથી આપણને કોઈ વ્યક્તિના જીવન વિશે જાણવા મળે, તેના આખા જીવનની કથા લખેલી હોય તે જીવનચરિત્ર. અહીં આપણને પૂજ્ય મોટાના જીવનની કથા બતાવવામાં આવી છે કે તે પોતાની આર્થિક નબળી સ્થિતિમાં પણ આત્મવિશ્વાસ રાખી અને આગળ વધે છે અને છેલ્લે જઈ અને તે સંત બને છે. આપણે જોઈએ આ પાઠ. સંસ્કૃત ભાષામાં સંતોને પરમ હિતકારી કહ્યા છે. તો વળી આપણી ભાષાના એક કવિએ તો ગાયું છે કે શાંતિ રે પમાડે તેને સંત કહીએ. સંતો વૃક્ષો જેવા હોય છે. પોતે તાપ વેઠીને બીજાને છાંયડો આપે, પથ્થર મારનારને ફળ આપે. માનવ સેવાનું હિત જેમને હૈયે વસ્યું હતું એવા એક સંતની અહીં વાત કરવી છે. એમનું નામ પૂજ્ય મોટા. સંસ્કૃત ભાષામાં સંતોને કેવા કહ્યા છે? પરમ હિતકારી. તો આપણી ભાષામાં પણ એક કવિએ ગીત ગાયું છે કે જે આપણને શાંતિ આપે તેને સંત કહેવાય. સંતો કેવા હોય? તે વૃક્ષો જેવા હોય, જે પોતે તો તાપ સહન કરે પણ બીજાને છાંયડો આપે. વૃક્ષ પોતે તાપમાં રહેશે ને, પરંતુ તેની છાયામાં આપણે બેસીએ તો એ આપણને છાંયડો આપે, તે આપણને તાપ આપે નહીં. આપણે વૃક્ષ પર જે ફળ થયા હોય તે આપણે વૃક્ષને પથ્થર મારીએ તો એ ફળ નીચે આવે, તો આપણે એને પથ્થર મારીએ તો પણ એ આપણને ફળ આપે. તેવા સંતો હોય. આપણે એને દુઃખ આપીએ તેમાં આપણને કદી દુઃખ આપે નહીં, તે બદલામાં આપણને સુખ જ આપે. માનવ સેવા કરવી એ એમના હૈયામાં વસેલું હોય છે. એવા જ અહીં એક સંતની આપણે વાત કરવાની છે, જેમનું નામ છે પૂજ્ય મોટા. એ વાત સાચી કે પૂજ્ય મોટા તો એ પાછળથી બન્યા, પોતાના ઉમદા કાર્યો થકી. પહેલાં તો તેઓ પણ મારી તમારી જેમ સામાન્ય માણસ હતા. તેમનું બાળપણનું નામ ચુન્નીલાલ ભગત. ગુજરાત જિલ્લામાં આવેલા સાવલી ગામ એમનું વતન. ઈસવીસન 1898ના સપ્ટેમ્બર મહિનાની 4મી તારીખે જન્મેલા ચુન્નીલાલના પિતાનો વ્યવસાય રંગાટી કામનો હતો. તેમના દાદા ભાઈચંદ રંગાટી કામ માટે પંથકમાં પ્રખ્યાત. પરંતુ મનુષ્યના બધા દિવસો ક્યાં સરખા હોય છે? દાદાના અવસાન પછી ઘરની સ્થિતિ એવી કથળી કે ન પૂછો. ચુન્નીલાલના પિતા આસારામને ના છૂટકે વતન છોડવું પડ્યું. પછી પંચમહાલ જિલ્લાના કાલોલમાં એક ઘર ભાડે રાખીને પરિવાર સાથે રહેવા લાગ્યા. તેમનું નામ પૂજ્ય મોટા આપણને એ જ ખબર છે. એક પૂજ્ય મોટા તો એ પછીથી બન્યા તેમના સારા કામો થકી. પરંતુ એમનું પહેલું નામ શું હતું? એમનું અસલી નામ ચુન્નીલાલ ભગત. ત્યારે તો એ આપણી જેમ જ એક સામાન્ય વ્યક્તિ હતા. ત્યાર પછી તેમના ઉમદા કાર્યોથી તે પૂજ્ય મોટા બન્યા. તે ક્યાં રહેતા હતા? એમનું વતન કયું હતું? વડોદરામાં આવેલું સાવલી ગામ એમનું વતન હતું. અને એમનો જન્મ 1898ના સપ્ટેમ્બર મહિનાની 4મી તારીખે થયેલો હતો. ચુન્નીલાલના પિતા વ્યવસાયે શું હતા?
રંગાટી કામ કરતા હતા. રંગાટી કામ એટલે રંગને લગતું કામ કરતા હતા અને એ કામ માટે તેમના દાદા ભાઈચંદ એ આખા પંથક એટલે કે આખા પ્રદેશમાં જાણીતા હતા. પરંતુ મનુષ્યના તમામ દિવસો સરખા નથી હોતા. ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ. દુઃખ પછી સુખ એવી રીતે ચાલુ હોય છે. તેથી તેમના દાદાના અવસાન પછી તેમના ઘરની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ. તેથી તેમના પિતા આસારામને પોતાનું વતન છોડવું પડ્યું. ત્યાર પછી તેઓ પંચમહાલ જિલ્લાના કાલોલમાં એક ભાડાના ઘરમાં રહેવા લાગ્યા. ચુન્નીલાલને બીજા 3 ભાઈઓ હતા. ચુન્નીલાલ ભણવામાં વધુ હોશિયાર અને મહેનતુ. ચુન્નીલાલના માતા સુરજબા ગામમાં લોકોના ઘરે દળના પાણી કરીને રોટલો રડી લાવે. કુટુંબનું ગુજરાન માંડ ચાલે. નાનકડા ચુન્નીલાલ ભારે સમજદાર. ભણતા જઈને બાને મદદ ન કરી શકાય એમ મનોમન વિચાર કરે. એક દિવસની વાત છે. આ તેજસ્વી કિશોર તો પહોંચ્યો ઈંટવાડે. ભઠ્ઠાવાળા સામે છટાથી ઊભો રહીને કહે, મને કામ આપો. ભઠ્ઠાવાળો તો આપો જ બની ગયો. તું શું કામ કરીશ છોકરા? તારી ઉંમર તો ભણવાની છે. એટલે કે ચુન્નીલાલનો પરિવાર ત્યાર પછી પંચમહાલના કલોલમાં એક ભાડાના ઘરમાં રહેવા લાગે છે. ચુન્નીલાલની સાથે તેમના બીજા 3 ભાઈઓ પણ હતા. ચુન્નીલાલે ભણવામાં હોશિયાર અને મહેનતુ પણ હતા. તેમના માતાનું નામ શું હતું? સુરજબા. તે લોકોના ઘરે જઈ અને દળના પાણી કરી રોટલો રડી લાવે એટલે કે કમાણી કરી લાવતા. હવે કુટુંબનું ગુજરાન આવી રીતે માંડ ચાલતું હતું. નાનકડા પરંતુ સમજદાર એવા ચુન્નીલાલ એ મનમાં ને મનમાં વિચાર કરે કે તેઓ ભણવાની સાથે બાને મદદ પણ કરી શકે. તો એકવાર તે શું કરે છે? તે ઈંટવાડે પહોંચે છે. ઈંટવાડ એટલે કે ઈંટો પકવવાનો ભઠ્ઠો. અને ત્યાં જે ભઠ્ઠાવાળો હોય છે તેને કહે છે કે મને કામ જોઈએ છે. એટલે કે ભઠ્ઠાવાળો તો આટલા નાના છોકરાને કામ માંગતો સાંભળી અને નવાઈ પામે છે ને કહે છે કે તું શું કામ કરશે? તારી ઉંમર તો ભણવાની છે. તું છાનોમાનો ઘરે જા અને ભણ. છાનોમાનો ઘરે જા. તારાથી ઈંટો નહીં ઉપડે. પરંતુ આ કિશોર તો જુદી જ માટીનો બનેલો હતો. જરાય મૂંઝાયા વિના બોલ્યો, હું ભણું જ છું, પણ તમે જ કહો, મારે બાને મદદ ન કરવી જોઈએ? બા એકલી થાકી જાય છે. તમે મને ઢીલો ન ગણશો. મારું કામ જોયા પછી કહેજો. એટલે ભઠ્ઠાવાળો એ નાના બાળકને જોઈને કહે કે તારાથી શું કામ થવાનું છે? તું ઘરે જા. તારી ઉંમર તો ભણવાની છે. તારાથી ઈંટો ઉઠાવાય નહીં. એટલે નાનો બાળક હોય છે એ કહે છે કે તે તો ભણે જ છે, પણ તેને ભણવાની સાથે તેના બાને પણ મદદ કરવી છે. તેના બા એકલા કામ કરતાં થાકી જાય છે અને તે કહે છે કે તમે મને સામાન્યને ઢીલો ન ગણો. તમે મારું કામ જોજો, પછી મને કહેજો. આમ ઈંટવાડે ઈંટો ઉપાડવાનું કામ તેણે કરવા માંડ્યું. કોઈ વાર કડિયા કામે પણ જતો. અરે કપાસના કાલા વીણવાથી માંડીને ખેતરમાં ડાંગર રોપવાનું કામ પણ તેણે હોંશે કર્યું. બાળપણથી જ બીજાને મદદ કરવાની તેની ભાવના. પરિવારમાં પણ સૌની ચિંતા કરવાની એની ટેવને કારણે ચુન્નીલાલ સદ્ગુણી બન્યો. એ જેવો મહેનતુ એવો જ ચીવટવાળો. જે કામ હાથમાં લે એમાં પોતાનો જીવ રેડી દે. એથી ચુન્નીલાલનું કામ દીપી ઉઠે. બીજી એક ખૂબી પણ ખરી. ક્યાંય પણ એ જાય કોઈને ભારે ન પડે. બીજાને મદદ કરવા તે હરપળે તત્પર રહે. આમ તે ઈંટવાળાના ત્યાં ઈંટ ઉપાડવાના કામમાં રહી જાય છે. તે ઈંટ ઉપાડવાનું કામ પણ કરે. કોઈ વારે કડિયા કામે પણ જતો. એ સાથે કપાસના કાલા એટલે કે કપાસના જે ઝીણવા હોય તે વીણવાનું કામ, તો ખેતરમાં ડાંગર રોપવાનું કામ પણ તે કરતો. એટલે તમામ કામે હોંશે કરતો. તેને બાળપણથી જ બીજાને મદદ કરવાની ભાવના હતી. તે પરિવારમાં સૌની ચિંતા કરતો. આ ગુણોને કારણે તે સદ્ગુણી બને છે. તે જેટલો મહેનતુ હતો એટલો જ ચીવટવાળો. કોઈ પણ કામ તેના હાથમાં આવે તે ખૂબ જ ચીવટથી અને પોતાનો આત્મા રેડી દે એવી રીતે કરતો. એટલે મન પરોવીને પોતાનું કામ કરતો. તેથી તેનું કામ હંમેશા દીપી ઉઠતું. એટલે કે સફળ થતું અને ખૂબ જ સારી રીતે થતું. તેનામાં એક બીજી પણ ખૂબી. એ ક્યાંય જાય તો કોઈને ભારે ન પડે, કોઈને મુશ્કેલી ન કરે, પરંતુ હંમેશા બીજાની મદદ કરવા એ તત્પર રહેતો.
ચુન્નીલાલ મહેનત કરતો ગયો અને ભણતો ગયો. 4થા ધોરણ સુધી એ કાલોલમાં ભણ્યો, પરંતુ આગળ ભણવા ક્યાં જવું? છેવટે એ ગોધરા ગયો. ભણતા જઈને મહેનત કરવાની પોતાની ટેવને એ વળગી રહ્યો. એક વેપારીને ત્યાં કામે રહ્યો. ચુન્નીલાલનું કામ જોઈને વેપારી તો રાજીના રેડ થઈ ગયો. આવો કહિયાગરો છોકરો તો એને મળે જ ક્યાંથી? પરંતુ ચુન્નીલાલને અહીં ન ગોઠ્યું, કારણ કે વેપારી પોતે જ તોલમાપમાં ઘાલમેલ કરતો હતો. એટલું જ નહીં, ચુન્નીલાલ પણ પોતાની જેમ વર્તે એવું ઈચ્છતો હતો. ચુન્નીલાલને આવું ક્યાંથી મંજૂર હોય? એ તો સતનો વેપારી બનવા માંગતો હતો. વેપારીની નોકરીને સન્માનભેર છોડી એણે તો પેટલાદનો રસ્તો લીધો. હવે ચુન્નીલાલ આવી રીતે જ મહેનત કરતો જાય છે અને ભણતો જાય છે. 4થા ધોરણ સુધી એ કાલોલમાં ભણે છે. ત્યાર પછી આગળ ભણવા ક્યાં જવું તે વિચારે છે. ત્યાર પછી એ ગોધરા ભણવા જાય છે. ત્યાં જઈને પણ એ આવી રીતે ભણતા રહી અને પોતાની મહેનત કરવાની ટેવ ચાલુ રાખે છે. ત્યાં એક વેપારીને ત્યાં કામે રહે છે. ચુન્નીલાલનું આટલું સરસ કામ જોઈ અને વેપારી તો તેનાથી ખૂબ જ ખુશ થઈ જાય છે, ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે. આવો કહિયાગરો એટલે કે આજ્ઞાકીત છોકરો એને ક્યાંથી મળે? પરંતુ ચુન્નીલાલને ત્યાં ફાવતો નથી. કેમ? કારણ કે એ વેપારી પોતે જ તોલમાપમાં શું કરતો હતો? ઘાલમેલ એટલે કે ખટપટ અને પ્રપંચ કરતો હતો. તેથી અને તે શું ઈચ્છતો હતો કે ચુન્નીલાલ પણ તેના જેવું જ વર્તન કરે, કે એ પણ આવી રીતે પ્રપંચ કરે. પરંતુ ચુન્નીલાલને તેવું ગમતું ન હતું. એ તો હંમેશા સત્ય વચન જ પાળતો હતો. તેથી તે એ વેપારીની નોકરી સન્માનભેર છોડી અને પેટલાદ ચાલ્યો જાય છે. પેટલાદમાં ચુન્નીલાલે આગળનો અભ્યાસ શરૂ કરી દીધો. એમના સદનસીબે અહીં પ્રભાબા નામના એક દયાળુ બહેનની મદદ પણ મળી. સદ્ગુણી ચુન્નીલાલ પ્રભાબાના પરિવારમાં દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા. ભણતા ભણતા પણ તેઓ પ્રભાબાના ઘરના નાના મોટા કામોમાં મદદરૂપ થતા. નસીબના આડેનું પાંદડું ખસવા લાગ્યું હોય એમ ચુન્નીલાલને શિક્ષકો અને આચાર્યોની મદદ મળવા લાગી. વળી જાનકીદાસ જેવા સંતનું હૂંફાળું સાનિધ્ય પણ તેમને સાંપડ્યું. ઈસવીસન 1919માં ચુન્નીલાલે મેટ્રિકની પરીક્ષા સારા ગુણથી પાસ કરી. ગણિત, સંસ્કૃત અને માતૃભાષામાં તો વળી તેમણે 70% વધારે ગુણ મેળવ્યા હતા. કોલેજનું શિક્ષણ મેળવવા ચુન્નીલાલ વડોદરા ગયા. વડોદરામાં રહેવાની વ્યવસ્થા તો જેમ તેમ કરીને થઈ ગઈ, પરંતુ ત્યાં જમવાનો પ્રશ્ન મોટો હતો. જમવા માટે તેઓ માંડવી વિસ્તારની વૈષ્ણવોની હવેલીમાં ચાલતા જતા. આમ પાર વિનાના દુઃખો વેઠીને તેઓ BAના છેલ્લા વર્ષમાં પહોંચ્યા. હવે ચુન્નીલાલ ક્યાં જાય છે? પેટલાદ જાય છે. ત્યાં જઈ પોતાનો આગળનો અભ્યાસ શરૂ કરે છે. ત્યાં એમને સારા નસીબે પ્રભાબા નામના એક દયાળુ બહેનની મદદ મળે છે. જેવી રીતે દૂધમાં સાકર નાખવાથી સાકર કેવી ભળી જાય, તેવી જ રીતે સદ્ગુણી ચુન્નીલાલ એ પ્રભાબાના પરિવારમાં મળી જાય છે. ત્યાં ભણતા ભણતા એમના ઘરના નાના મોટા કામોમાં પણ મદદરૂપ થાય. હવે જાણે કે ચુન્નીલાલની જે ખરાબ પરિસ્થિતિ હતી તે ખસી અને સારા દિવસો શરૂ થઈ ગયા હતા. અહીં તેમને શિક્ષકો અને આચાર્યોની મદદ પણ મળે છે. સાથે સાથે જાનકીદાસ જેવા સંતનું હૂંફાળું સાનિધ્ય એટલે કે એ સંતનો સત્કાર પણ મળે છે. ઈસવીસન 1919માં ચુન્નીલાલ મેટ્રિકની પરીક્ષા પાસ કરે છે. સાથે સાથે ગણિત, સંસ્કૃત અને માતૃભાષામાં તે 70%થી પણ વધારે ગુણ મેળવે છે. હવે કોલેજ માટે ચુન્નીલાલ ક્યાં જાય છે? વડોદરા જાય છે. ત્યાં એમને રહેવાની તો માંડ કરીને વ્યવસ્થા મળે છે, પરંતુ જમવું કાં એ એમનો મોટો પ્રશ્ન હોય છે. તેથી તે શું કરે છે? વડોદરાથી માંડવી વિસ્તારમાં આવેલી વૈષ્ણવોની હવેલીમાં ચાલતા એ જમવા માટે જાય છે. આમ અસહ્ય દુઃખો વેઠી અને આખરે તેઓ BAના છેલ્લા વર્ષમાં આવે છે. એ સમયગાળામાં જ મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ આઝાદી માટેનો સત્યાગ્રહ શરૂ થયો હતો. ચુન્નીલાલ પણ દેશ સેવા કરવા માંગતા હતા. આઝાદીના જંગમાં એમને ઝંપલાવ્યું, પરંતુ તેમને સિરે કુટુંબની જવાબદારી હતી. પોતે સારું ભણી લે તો જ કુટુંબને ઉપયોગી થઈ શકે એમ માનતા હતા. તો સામે પક્ષે ભારત માતાનો પોકાર સાંભળીને જંગમાં કૂદી પડવાનો ઉમળકો પણ હતો. ચુન્નીલાલે મનોમંથન કર્યું. અંતે સ્વાર્થ સામે પરમાર્થ જીત્યો. ચુન્નીલાલ દેશ સેવામાં લાગી ગયા. જોકે કુટુંબને યથાશક્તિ મદદ કરવાનું તો એ ન જ ચૂક્યા.
હવે કયો સમય આવે છે? ગાંધીજીની નેતૃત્વની સત્યાગ્રહનો સમય આવે છે. ચુનીલાલને પણ દેશ સેવા કરવી હતી. તેમને આઝાદીની જંગમાં પણ ઝંપલાવ્યું હતું, પરંતુ તેમના માથે પોતાના કુટુંબની જવાબદારી હતી. તેથી તેઓ શું માનતા હતા કે તે સારું ભણે તો એ કુટુંબને ઉપયોગી થઈ શકે, પરંતુ સામે એમને ભારત માતાની સેવા પણ કરવી હતી અને તેને જંગમાં પણ કૂદવું હતું. તેથી તે મનોમંથન કરે છે. આખરે એમના ઘરની જવાબદારીના સ્વાર્થની સામે દેશની સેવા કરવાનો જે પરમાર્થ હતો તે જીતી જાય છે અને તેઓ દેશ સેવામાં લાગે છે. સાથે તેઓ પોતાના કુટુંબને થતી મદદ પણ કરતા જ રહે છે. પછી તો ચુનીલાલ ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા. નાના મોટા કામો કરીને તેઓ પોતાના રહેવા જમવાનો ખર્ચ કાઢી લેતા. ઘણીવાર તો ચુનીલાલ ચણા મમરા ફાંકીને ચલાવી લેતા. દેશ સેવા કરતાં કરતાં એમણે ભણવાનું ચાલુ રાખ્યું. એ વખતનું એમનું નોંધપાત્ર કામ તે હરિજન સેવાનું. ધીમે ધીમે તેમનું મન ભક્તિ ભળી ઢળવા લાગ્યું. શરીરનું સ્વાસ્થ્ય પણ વારંવાર લથડવા લાગ્યું. માંદગીની સ્થિતિમાં તેઓ પ્રાર્થનામાં લીન થઈ જતા. ભગવાન મારી સાથે છે એવો ભાવ તેઓ સતત અનુભવતા. ધર્મ સાધનામાં લીન રહેતા ચુનીલાલ એ દિવસોમાં જ બાલયોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા. તેમણે ચુનીલાલને ઈસવીસન 1924માં વસંત પંચમીના દિવસે દીક્ષા આપી. હવેથી એ પૂજ્ય મોટા બન્યા. બાલયોગીજીની પ્રેરણાથી તેઓ મધ્યપ્રદેશમાં સાયખેડા ગામે રહેતા ધુણીવાલા દાદા કેશવાનંદજીના શરણે ગયા. ગુરુ કેશવાનંદજીએ એમને ઉપદેશ આપ્યો એ પછી તો પૂજ્ય મોટાએ મનુષ્યના મનનો મેલ ધોઈને એને સંસ્કારિત કરવાનો જાણે ભેખ લીધો. પાણીમાં રહીને જે રીતે કમળ પોતાની સુગંધ ફેલાવે અને સરોવરની શોભા વધારે, એ રીતે પૂજ્ય મોટાએ પણ સંસારમાં રહીને માનવ જીવનને સુખી અને ઉન્નત બનાવવાનો ઉદ્યમ આદર્યો. સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે એમણે નડિયાદ તેમજ સુરત પાસેના ગામ રાંદેરમાં હરિઓમ આશ્રમની સ્થાપના કરી. હવે ચુનીલાલ શું કરે છે? ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાય છે. ત્યાં નાના નાના પોતાના કામો કરી અને પોતાનો રહેવા જમવાનો ખર્ચ કાઢે છે. અમુક વાર તો ચુનીલાલ ચણા મમરા ખાઈને પણ ચલાવી લે છે. આવી રીતે ભણવાનું ચાલુ રાખી દેશ સેવા પણ કરતા હોય છે. તે વખતે તેમનું મુખ્ય કાર્ય શું હતું? તો હરિજન લોકોની સેવા કરવાનું. ત્યાર પછી ધીરે ધીરે તેમનું મન ભક્તિ તરફ ઢળવા લાગે છે. હવે તેમનું સ્વાસ્થ્ય એટલું સારું પણ રહેતું હતું નહીં. તે વારંવાર બીમાર પણ થતા. માંદગીની સ્થિતિમાં તો તેઓ પ્રાર્થનામાં પણ લીન થઈ જતા અને ભગવાન મારી સાથે છે એવો ભાવ સતત તેઓ અનુભવતા હતા. ધર્મ સાધનામાં લીન ચુનીલાલને તે દિવસોમાં કોના સંપર્કમાં આવે છે? તો બાલયોગીજી મહારાજના સંપર્કમાં આવે છે. ચુનીલાલને ઈસવીસન 1924માં વસંત પંચમીના દિવસે તેઓ દીક્ષા આપે છે. ત્યાર પછી તેઓ કયા નામથી ઓળખાય છે? પૂજ્ય મોટાના નામથી ઓળખાય છે. હવે બાલયોગીજી મહારાજની પ્રેરણાથી તેઓ ક્યાં જાય છે? મધ્યપ્રદેશના સાયખેડા ગામમાં આવેલા ધુણીવાલા દાદા કેશવાનંદજીના શરણે જાય છે. ગુરુ કેશવાનંદજીએ તેમને ઉપદેશ આપ્યો. ત્યાર પછી તો પૂજ્ય મોટા એ મનુષ્યના મેલ ધોઈ અને સંસ્કારિત બનવાનો જાણે ભેખ એટલે કે પ્રતિજ્ઞા લે છે. જેવી રીતે કમળ એ પાણીમાં રહી પોતાની સુગંધ ફેલાવી અને સરોવરને સુશોભિત બનાવે છે, તેવી રીતે પૂજ્ય મોટા પણ સંસારમાં રહી અને માનવ જીવનને સુખી બનાવવાનો ઉદ્યમ ચાલુ કરે છે. ત્યાર પછી તો સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે તેઓ શું કરે છે? નડિયાદ અને સુરત પાસેના ગામ રાંદેરમાં હરિઓમ આશ્રમની સ્થાપના કરે છે. પૂજ્ય મોટાએ મૌનનો ભારે મહિમા કર્યો. નામ સ્મરણ દ્વારા પ્રભુની ઉપાસના કરવા સૌને પ્રેરણા આપી. પૂજ્ય મોટાનું એક ઉમદા કાર્ય તો કદી નહીં ભૂલાય. બાળકો સારી રીતે ભણી શકે એ માટે એમણે પ્રાથમિક શાળાનો સંખ્યાબંધ ઓરડા બંધાવ્યા. 60-70 વર્ષ પહેલાં સાચે જ એ બહુ મોટું અને ઉમદા કાર્ય ગણાય. એવી જ રીતે જ્ઞાનની પ્રવૃત્તિઓને વેગ મળે એ માટે પારિતોષિક પુરસ્કારો પણ શરૂ કર્યા. જ્ઞાન ગંગોત્રી જેવા પ્રકાશનો પણ એમના દ્વારા જ થયા. સમાજનો
ઉત્કર્ષ થાય, મનુષ્યમાં સાહસ, સહકાર, ત્યાગ અને ઔદાર્ય જેવા ગુણો વિકસે તે માટે પૂજ્ય મોટા સતત પ્રયત્ન કરતા રહેતા. એમની મહાનતા તો જુઓ. પરોપકારના અસંખ્ય કાર્યો કરવા છતાં એમને નામની ખેવના ન રાખી. એટલું જ નહીં, પોતાના દેહાવસાન પછી પણ પોતાનું સ્મારક ન બને એ માટે પણ પૂજ્ય મોટા સાવધાન રહ્યા. લોકોનું જીવન સુખમય બને એ દિશામાં તેઓ સતત કાર્યરત રહ્યા. દેહ એમને માટે સાચા અર્થમાં ધર્મ સાધના હતો. પૂજ્ય મોટાએ શાનો મહિમા કર્યો? તો મૌનનો એમણે ખૂબ મહિમા કર્યો હતો. નામ સ્મરણ દ્વારા પ્રભુની ઉપાસના કરવાની તેમની તેમનું એક ઉમદા પ્રેરણા આપી. હવે તેમનું બીજું એક ઉમદા અને સારું કાર્ય શું હતું કે બાળકો સારી રીતે ભણી શકે એ માટે તેમણે એ સમયમાં શાળામાં ઓરડા બંધાવ્યા. હવે એ સમયમાં 60-70 વર્ષ પહેલાં આ કામ ખૂબ જ ઉમદા અને ખૂબ જ મોટું ગણાતું, કારણ કે એ સમયે ભણવા માટેની શાળાઓ પણ ખૂબ જ ઓછી હતી. ત્યાં એમણે પ્રાથમિક શાળામાં સંખ્યાબંધ ઓરડાઓ બંધાવે એ ખૂબ જ મોટું કામ કરાતું. જ્ઞાનની પ્રવૃત્તિઓને વેગ મળે એટલે કે આગળ વધે એ માટે પારિતોષિક પુરસ્કારો પણ શરૂ કર્યા. જ્ઞાન ગંગોત્રી જેવા પ્રકાશનો પણ તેમના દ્વારા જ શરૂ કરેલા. સમાજનો ઉત્કર્ષ થાય, મનુષ્યોમાં સાહસ, સહકાર અને ત્યાગ જેવા ગુણો વિકસે એ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા. એમની મહેનત પણ ખરી. પરોપકારના અસંખ્ય કામ કરવા છતાં પોતાનું નામ બધા જ યાદ રાખે, પોતાની વાહ કરે એવું એ કદી રાખતા નહીં. પોતાના મૃત્યુ પછી પણ પોતાનું સ્મારક ન બને એની એમણે ખાસ ચીવટ રાખી હતી અને સાવધાન રહ્યા હતા. તેઓ લોકોનું જીવન સુખમય બને તે માટે સતત કામ કરતા. તેમના માટે તો પોતાનું દેહ એ સાચા અર્થમાં ધર્મ સાધના જ હતું. 13મી જુલાઈ 1976ના દિવસે મહીસાગરને કાંઠે ફાજલપુરમાં પૂજ્ય મોટાએ દેહ ત્યાગ કર્યો. તેઓ ભલે દેહથી આપણો સાથ છોડી ગયા, પરંતુ પોતાના ઉત્તમ વિચારો અને ઉમદા કાર્યોનો વારસો આપણા સૌ સારું મૂકતા ગયા. પોતાના પરોપકારના કાર્યો થકી મોટા બનેલા આ મહાપુરુષને હૃદયપૂર્વકના વંદન. હજુ તેમનું મૃત્યુ ક્યારે થાય છે? 23મી જુલાઈ 1976ના દિવસે મહીસાગર કાંઠે આવેલ ફાજલપુરમાં તેઓ પોતાનો દેહ ત્યાગ કરે છે. તે ભલે દેહથી ચાલ્યા ગયા છે, આપણાથી દૂર છે, પરંતુ તેમના સારા વિચારો અને સારા કાર્યો આપણા માટે મૂકતા ગયા છે. આવા પરોપકારી કાર્યો થકી મોટા બનેલા આવા મહાપુરુષને આપણા હૃદયપૂર્વક વંદન. તો જોયું, આવા હતા પૂજ્ય મોટા. આપણે પણ આવા પરોપકારી બનવું જોઈએ. તો અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ.